મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ અને ફાઇનલી નીચે છીએ, ઉપર હજી નથી ગયા. એ છે ને દાદાનું મોઢું છે ખાલી, અને આ બધું જોઈ લો. ઝૂમ ઇન ઝૂમ આઉટ નહીં થાય કેમ કે અમારા હાથમાં થેલી છે ગાઈઝ, એટલે જરીક એડજસ્ટમેન્ટ કરી લેજો. પાણીની બોટલ આ બધું અહીંથી એન્ટ્રી લીધી છે આપણે, એટલે આમ જવાનું છે. જો અહીંયા શું છે મિત્રો, ઉપર જોઈ લો ઉપર કેવું છે, નીચે લાદી હોય ને એવું છે ને મસ્ત. બાજુ અહીંયા છે ને બધા ફોટોશૂટ કરાવે છે. આ બધું અહીંયા આવું જ છે, મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. આમ એમ થાય કે ના ભાઈ બહાર છે ને ગરમી બહુ ચડી ગઈ. અહીંયા ફોટોશૂટ જો અહીંયા ચાલુ થઈ ગયું છે મિત્રો, સીધા આદબવારીને ઊભા રહી ગયા છે. અને જો અહીંયા મૂર્તિ છે, કેમ બાકી ફોટા પાડવા માંડ્યા. અને આ છે ને ઓલી મૂર્તિ છે, ખાલી એનું ફેસ જ છે. અને અહીંયા બધી મૂર્તિઓ છે. અહીંયા બીજા ઊભા છે, વાહ ખાલી ફેસ જ છે. અને અહીંયા ઊભા છે. મેં કીધું એ કે બે ભાઈ જ છે, મેં કીધું ટ્વિન્સ છે, એક જ છે. હવે હાલો તો હાલો આપણે આગળ જવાનું છે. સેલ્ફી ન કરે પ્રતિમાનું નિર્માણ. આમ જોઈ લો મિત્રો, બધું જોવું, આ જોવું જરૂરી છે ને. પ્રતિમા કા નિર્માણ એ છે ને આમ અંદર અહીંયા લખેલું છે. આઈ થિંક કાંઈ છે નહીં મિત્રો, ખાલી કોરું કટ છે. જો અહીંયા એમને શું શું કરેલું, એમને મતલબ આખું ચરિત્ર ચિત્રણ એવું. બધા સાધનો ને બધું આવી જાય. જો ફોટો માટે રેડી થઈ ગયા છો? થિયેટર મિત્રો, થિયેટર. મિત્રો અહીંયા ક્વેશ્ચન પૂછે છે, જોઈ લો. આ છે ને ડિસ્કવરી મતલબ થોડીક શું કહેવાય આપણે થિયરી છે અને ક્વેશ્ચન છે. અહીંયા આપણે એક ક્વેશ્ચન પૂછ્યો તો નર્મદા નદીની કેટલી ઉપનદીઓ છે, કેટલી છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અમને તો ખબર જ છે, કેમ કે ખબર ના હોય તો એ ઓપ્શન આવે એમાંથી ક્લિક કરતા જાય ને જોવી રીતે પછી જે સાચું હોય ને આવી જાય. જો અમરકંટક પ્લેટો પછી કે આ નદીની લંબાઈ કેટલી છે? 1312 કિમી. નર્મદા ભારત કયા રાજ્યમાં વહે છે? મધ્યપ્રદેશમાં. વાહ. નર્મદા નદીની કેટલી ઉપનદીઓ છે? 41. હા અચ્છા, આ તમને નહોતું બતાવવાનું યાર, સોરી. તો મિત્રો અત્યારે આપણે ને આવી ગયા હોય સૌથી ઉપર, એટલા માટે બહુ ઊંચાઈ આવી ગયા છીએ. અને અહીંથી નીચે જઈએ ને તો કંઈક બહુ અલગ લાગે. આમ પાણી જ દેખાય છે, પાણી સિવાય કશું સમજી. પાણી 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 સિવાય બીજી કંઈ વાત તો જ નહીં. દેખાય ને પાણી, આમ દૂર દૂર સુધી તમને પાણી જ દેખાશે. અહીંયા બી પાણી જ છે, એટલે ધોધ છે, નર્મદા તળાવ જેવું છે. અને જો અહીં કેટલું મસ્ત પાણી દેખાય ને. અને આવું બધું છે. જો અહીંયા અવાજ બેસી ગયો છે મારો, ગાઈસ દેખો. અને આ પબ્લિક છે બધી, અહીંયા એવું કહે છે કે કંઈક સમજાવશે, હવે શું કરે ખબર નહીં. અને આ ક્યારના ફોટા પાડ થયા છે, સ્ટોરેજ ફૂલ થવા આવ્યું છે ને કાં થઈ ગયું છે. આ કોણ? આ તો તમારો જ છે ને, એ તો એનો જ છે મિત્રો. જો મિત્રો લાગે છે કોઈ આવ્યું છે. જો અહીંયા કોણ છે ખબર નહીં, પણ કોઈક આવ્યું છે. કોણ છે આપણે તો ઓળખતા નથી. કોઈ ઓળખતો હોય તો મિત્રો કોમેન્ટ કરજો પ્લીઝ. મિત્રો સિક્યુરિટી ભેગી છે, જો પબ્લિક જામ થઈ ગઈ છે. ખબર નહીં કોણ હોય, કેમેરાવાળા એટલા ભેગા થઈ ગયા મિત્રો. કોણ છે કોને મને બી નહીં ખબર. મને એવું લાગે છે કોણ છે. ઓલા ભાઈ બી જોયેલા લાગે છે. કોણ છે? કેમ કંઈક આમ જોયેલા લાગે. જો મિત્રો કેમેરાવાળા જાય ને કે ભાઈ અમને એક બે પાડી દો, ના પાડી દે પણ તો હવે ચાર્જિંગ બહુ લિમિટેડ છે. અને ખબર નહીં બહાર
નીકળીએ ને વ્લોગ શૂટ કરવો હોય ને ત્યારે ચાર્જિંગ જ્યારે એટલું સ્પીડમાં ઉતરે ને એ કોઈ લિમિટ જ થાય નથી. હજુ આપણે બેઠા છીએ ને મિત્રો બાજુમાં છે ને એટલું મસ્ત મજાનું છે ને આ ઝાડવા અને લોકેશન ને અને એસી છે એટલે અંદર થોડી વાર બેઠા છીએ કેમ કે બહાર જાવ તો બહુ બધું તડકો લાગશે એટલે આપણે જ અહીંયા બેઠા છીએ. માં બેઠા છે થોડાક આપણા અહીંયા બેઠા છે આ બધા ફોટોશૂટ કરે છે અને જોવે છે એવું બધું છે અને એવું બધું છે મિત્રો. અને આપણે હજી નાસ્તો જમવાનું છે નાસ્તો કરવાનો છે જેને જે મજા આવે એ કરવાનું છે ખાવાનું છે. અને પછી આપણે હજી એક લોકેશને જવાનું હતું મિત્રો. તમે સવારે મને નાઇટ ડ્રેસમાં જઈ હતી કેમ કે છે ને આ બધા નાઇટ ડ્રેસ જ પહેર્યા હતા સવારે આવ્યા ત્યારે અને આપણે વચ્ચે નાસ્તો કર્યો હતો એ તો તમને બતાવ્યો જ નથી. હાથમાં કેરીને ભૈયા કેટલા ભર્યા પછી એમાં કઈ રીતે મારે વ્લોગ શૂટ કરવો એટલે એવું બધું હતું તો આપણે હાથ બે તો શૂટ નહોતું થયું પણ કાંઈ વાંધો નહીં. અને છે ને બીજું શું કરવાનું હતું આપણે છે ને એક જગ્યાએ જવાનું હતું મને ભૂલાઈ ગયું. પોઈચા કરીને છે એક લોકેશન ત્યાં જવાનું હતું પણ ત્યાં છે ને કદાચ બપોર પછી જવાનું થશે અને અહીં એક રિલેટિવ રહે છે. કાલનો પ્લાન કંઈક અલગ હતો આજે કંઈક અલગ થઈ ગયો. હવે શું થાય આગળ કંઈક ખબર નથી એટલે તમે આગળ બન્યા રહેજો. મને ખુદને ખબર નથી એટલે કદાચ ખબર હોત તો હું તમને કહી દઈશ પણ ખરેખર મને ખબર નથી. તો આગળ હવે નીચે જઈએ. મામા અહીંયા નથી આવ્યા. મામા આવા છે એને કંઈક કામ હતું ને ઓલરેડી 2-3 વાર આવી ગયા હતા કે તમે લોકો જઈ આવો એને કંઈક કામ હતું બતાવી લઈએ ને એવું બધું કરી લઈએ. તો આપણે અહીંયા આવ્યા છીએ તમે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાંથી ક્યાં જાય ક્યાં નહીં. અને એવું લાગશે તો આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખીશું વ્લોગને. ઓકે. પાણીના ધોધ અભયારણ્યના સૌંદર્યમાં વધારો કરે છે જે સમૃદ્ધ જૈવ વિવિધતા સાથે રમણીય બની જાય. આ અભયારણ્યમાં આશ્રય મેળવનાર કેટલાક મોટા સસ્તન પ્રાણીઓ નીચે રહે છે. હાથી જેને તેના શરીર પરની સોને આપણે એસીમાં હતા ને ત્યાં સુધી કાંઈ વાંધો નતો. એસી બહાર નીકળ્યા એટલે તડકો લાગવા માંડે. હવા એમ થાય ઝાડ પડતી હોય ને હવે એમ થાય તડકો છે અંદર કાંઈ ખબર ન પડે એમ થાય વરસાદ જેવું વાતાવરણ હોય ને એવું લાગે એમ. જ્યાં બસ છે હવે આપણે જવાનું છે ઉપર. ચલો આમાં જતા રહીએ એટલે સ્પીડમાં પહોંચી જઈએ. આ મેડમ જો બધા ચડી ગયા છે ને આપણે ઉપર જઈએ છીએ મિત્રો. તડકો લાગે બહુ બધો એ તો કાંઈ હે નહીં રાખવાનું. એસીની બહાર નીકળીને એટલે તો તમને ખબર તડકો બહુ વધારે લાગે. ઓલરેડી તડકો છે અને એક એસીની બહાર નીકળે એટલે વધારે લાગે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર. એ પવન મિત્રો ઉડી જાય અરે જો અહીંયા આવું છે આપણે જોયું તો ઉપરથી. અને જો કેવું છે મસ્ત છે ને મિત્રો. આ ભાઈ કોના ફોટા પાડે છે એને કંઈક પાડી દે ને. મિત્રો આપણે ઉપર આવી ગયા છે ને ઉપર જો આવું કંઈક છે. આ એમના પગ છે. આ એક આમ જો ખાલી નખ છે એની પાસે માણસો થોડા નાના લાગે તમે જોઈ શકો. નખ છે એમ જોઈ. અને આ છે ને આખી એમની મૂર્તિ મને નથી દેખાતા મિત્રો. દેખાય અહીં જો આ લોકેશન. ચાલો આપણે જરીક આમ આગળ આટો મારતા આવીએ. ભગવાન મિત્રો બહુ વધારે છે. આમાં લિફ્ટમાં ચડતા હતા તો એમાં છે ને એમ થતું હતું કે ક્યાંક ઉડીને પાછા પડી પડે છે. કેવું છે મતલબ કે અહીંથી સેમ તમે જોયું છે પણ કેવું ને સ્ટેજ એક સ્ટેજથી બીજા સ્ટેજ ઉપરથી જઈએ તો કંઈક અલગ નીચેનો નજારો કંઈક અલગ દેખાય. ઉપરથી થોડાક અલગ દેખાય નીચેથી કંઈક અલગ દેખાય. જોઈએ આપણે જે પાણી છે પેલું પુલ હતું નહીં છે. પછી આમ દૂર સુધી નદી છે બીજું કાંઈ નથી. અને આ પહાડો છે બધા તમે જોતા મિત્રો. આ શું છે જો મૂર્તિ છે મૂર્તિ. અને આ સાઈડ બી પેલા પડતા હોય નહીં આપણે અહીંથી જતા રહીએ. ચાલો છે ના પાડે છે મિત્રો. અંકલ અહીંયા પાસે નો રાખો. આપણે જઈએ આ બાજુ. મને લાગે છે ઓલા બધા આખું ચક્કર ફરી લીધું છે. મારી પાછળ છે હું એમની પાછળ છું. જોઈ નીચે કેવું છે. ડુ નોટ ટચ. આગળ જોતા જઈએ એન્ડ હાઈલા જઈએ.
મને લાગે છે આ લોકો અહીંથી નીકળી ગયા ના બધા જ અહીંયા બની જો આપણે અહીંથી આવ્યા છે અને આ પેલું ધોધ જેવું છે ફોટા પાડે છે હજી આવે